વડા ગયા એટલે નમાઝ પડવા માટે મસ્જિદે ગયા ને એટલે મારી પહેલી નજર નોટિસ બોર્ડ ઉપર ગઈ એટલે મને તરત યાદ આવ્યું કે મતલબ ડેડીએ જીદ પકડી લીધી હોય કે નહીં મારે આ કરવું જ છે એમને પછી એનું ન થયું હોય કે એનાથી ડેડી બહુ દુઃખી થઈ ગયા એવું કે અમને તો ડૉક્ટરે પહેલાં કહી દીધું કે આ છે ને ચોથા સ્ટેજમાં પહોંચી ગયું છે પણ રિપોર્ટ આવે ને એટલે હું એને કહું આ બહુ સારું છે મને કહેજો ગયા વખતે આટલા કાઉન્ટ હતા આ વખતે આટલું વધી ગયું છે મને એ બધું મને કે મારે એને કેમ સમજાવો તો વિઝિટરીથી ડુસલ દેવાવાળાને બોલાવી લીધા પછી આ વાત બહાર આવી અમારી દવાખાનાનો નિયમ છે કે જે કેસમાં અમને એમ લાગે ને આમાં સફળતા મળે એમ છે એમાં જ અમે કોશિશ કરીએ છીએ આ કેસ સાવ પૂરો થઈ ગયો છે તમે લઈ જાઓ ઘરે થાય એટલી સેવા કરો એમ હવે અમે દવાખાનેથી ડૉક્ટર પાસેથી મળીને આવીને ત્યાં તો અમારો જે પથારી હતી ને એ કોઈને દઈ દીધી બીજા દર્દીને રૂપ હપ્તે ત્યારે હું ને માસુમભાઈ બે એના પગ પાસે બેઠા હતા અમને ખબર પડી કે એની રૂહ કપ થઈ ગઈ અમે ત્યાં બહાર બેઠા હતા એક તમારા ગામના કોઈ લેડીઝ આવી હતી એ રોતી રોતી આવી હતી ત્યાં ને એને રોતા રોતા એટલું કીધું જમાયતના માણસો અને ગામના માણસો વાત કરતા હતા કે આટલું બધું માણસ આપણે કોઈ જોયું નથી જે અમારો મોહમ્મદ રઝા છે ને એ તો ઘણી વાર ભૂલ ખાલી જાય એ કે કોમેન્ટમાં નહીં કીકરિયા રજૂ દાદા ગુજરી ગયા ને એની ઝારતમાં અમે ગયા હતા ત્યાંથી અખ્તરભાઈ હાર્યા હતા એટલે પછી ખૂંટાવડા ગયા એટલે નમાઝ પડવા માટે મસ્જિદે ગયા ને એટલે મારી પહેલી નજર નોટિસ બોર્ડ ઉપર ગઈ એટલે મને તરત યાદ આવી ગયું કે આ જ બોર્ડ હતું જ્યાં કોમલભાઈ છે ને એ લખતો હતો અત્યારે બિચારાનો આ જે બોર્ડનો કાળો કલર હોય ને એની પોપડી ખરી ગઈ હતી એનો અર્થ છે કે એનો યુઝ નહીં થતો હોય અને કોમેલ હતો ત્યારે દર અઠવાડિયે એક સારી હદીસ કાં કોઈ સારી રિવાયત અને કાં નાનો એવો કિસ્સો લખતા હતા હું આ વખતે ગયો ને એટલે મને તરત જ યાદ આવી ગયું કે ભાઈ આ જો કોમેલ હતો ત્યારે આ બધું આ રીતે વાજબી થતું હતું દુકાનની બારીથી લખતા હા દુકાનની બારીથી બોર્ડ જેવું હતું ત્યાં કંઈક લખતો થઈ એટલે યાદ આવી જાય આપણને એવો કિસ્સો કે મતલબ ડેડીએ જીદ પકડી લીધી હોય કે નહીં મારે આ કરવું જ છે એમને પછી એનું ન થયું હોય કે એનાથી ડેડી બહુ દુઃખી થઈ ગયો એવું કંઈ હા એકવાર એવું હતું ને કે એને ગાડી લેવાનો બહુ શોખ હતો ટુ વ્હીલનો તો એને એની રીતે બચત કરી છે પૈસા ભેગા કર્યા હતા અને પછી શોકતભાઈ પછી ત્યારે હું થયું હતું ભાઈ એ શોકતભાઈ અજમાઈ ગયા હતા એ ભાઈ શોકતભાઈએ વાયદો કર્યો હતો કે હું અજમાથી આવું પછી તને ગાડી લઈશ એટલે શોકતભાઈએ ત્યારે કીધું હતું એટલે એ પછી પૈસા એને એની રીતે જમા કર્યા હતા અને શોકતભાઈ અજમાથી આવ્યા એટલે એને કીધું કે ભાઈ મારે ગાડી લેવી છે તો શોકતભાઈએ ના પાડી એ ભાઈને થોડો ગુસ્સો આવી ગયો ગાડી લેવામાં શું છે કે હજી ઉંમર નાની હોય અને ગાડી અત્યારે જુવાન માણસ આ કે ઓચિંતો એક્સિડન્ટ થયો હોય તો આપણે સોચવાનું રહે એટલે ના પાડે એટલે શોકતભાઈ ના પાડતા હતા કે હમણાં નહીં તો હજી થોડો ટાઈમ રૂકી જાય એમ તો એ ભાઈને ગુસ્સો આવી ગયો તો 2-3 દિવસ દુકાને ગયો નહીં પછી અમને ખબર પડી એટલે અમે ગયા હતા અમે અમારી રીતે એને સમજાવ્યો હતો અમારી માન રાખીને પછી માની ગયો એમ પાછો સમજુ હતો તોફાની હતો હોશિયાર હતો પાછો નહોતી લીધી પછી અમે કીધું અમે ત્યારે તો એ માની ગયો હતો એટલે ત્યારે કોઈ જીદ નહોતી કરી માનીને પછી દુકાને જતો રહ્યો હતો પછી એને થોડા ટાઈમ પછી એને એના પપ્પાએ સામેથી કીધું હતું હવે લઈ લે ગાડી એટલે લીધી હતી તમને હોસ્પિટલમાં છેલ્લે જ્યારે ડેડી એડમિટ હતા કેન્સર થઈ ગયું ઈયર્સમાં અમદાવાદ ત્યારે હોસ્પિટલમાં જો કે અમને તો ડૉક્ટરે પહેલાં કહી દીધું यहाँ पर मेरे पापा की बात हो रही है ही हैड कैंसर लास्ट में 4th स्टेज पर पहुंच गया था एंड ही पास्ड अवे ऑन 9/9/2016 फ्राइडे કે આ છે ને ચોથા સ્ટેજમાં પહોંચી ગયું છે પણ અમે 2-3 જણા જાણતા હતા મોહસિનભાઈ એટલે મોહસિન પ્રમાણી તારા દાદા અને હું એકાદ બે બીજા કોઈ અમે કોઈને વાત નહોતી કરી પણ અમને ખબર હતી એટલે અમે છેલ્લે સુધી આ વાત લીકેજ ન થાય અને કોઈ હિંમત હારી ન જાય એટલે
ત્યાં રહ્યા ને જો કે એ હોશિયાર હતો, એને બધી ખબર હતી કે જે જગ્યાએ રિપોર્ટ બધા થતા હતા એ ભણેલો હતો, મેડિકલ ચલાવતો હતો, એટલે એને બધી ખબર હતી. એ જે મેડિસિન આપતી હતી એ બધી એને ખબર હતી. રિપોર્ટ આવે ને એટલે હું એને કહું આ બહુ સારું છે. મને કે જો ગયા વખતે આટલા કાઉન્ટ હતા, આ વખતે આટલું વધી ગયું છે મને. એ બધું મને કે મારે એને કેમ સમજાવો. જે મેડિસિન ખાતો હતો એ પોતે કહેતો હતો કે આ મેડિસિન આ કામમાં યુઝ આવે છે, આ દવામાં આનંદ માટે. ગામડાનો માણસ હોય, કોઈ અભણ હોય, ભણેલો ન હોય, એને સમજાવવો હેલો હતો. આ એજ્યુકેટેડ પાછું મારી કરતાં વધારે ભણેલો, એટલે બીજાને તમે કેમ સમજાય છે કે સારું છે ને આમ ને તેમને, આ બધું જાણતો હતો પાછું. એટલે રિપોર્ટ આવે એ પછી ડૉક્ટર કે એ પહેલાં કહી દીધો કે મને એટલો વધારો થયો છે એમ. અને પરિસ્થિતિ ધીમે ધીમે ડાઉન થતી હોય એટલે એને ખ્યાલ આવી જાય કે પહેલાં એ ઊભો થઈને હાલી શકતો હતો, હવે હાલવાની તાકાત નથી રહી એમ. છતાં અમે કોશિશ એવી કરતા, તારા મામા અલી મામા ને અબ્બાસ મામા એ બધા વારા ફરતી રહેતા, મોહસિનભાઈ હોય અને વાતાવરણ એકદમ હળવું રાખવાની કોશિશ કરતા. ક્યારેક હું જોક્સ કહેતો ને, ક્યારેક વાર્તા કહું ને, ક્યારેક કુરાનનો કિસ્સો કહું ને, એમ કરીને વાતાવરણ હળવું રાખતા હતા. પણ એને ખ્યાલ આવી જતો હતો કે આ બધું પરિસ્થિતિ વધતી જાય છે. હવે એને કેમ સમજાવવો? કોઈ ગામડાનો માણસ હોય, અભણ હોય, એને આપણે ગમે એમ સમજાવી કે મટી જાય ને આમ ને તેમ, એને ખ્યાલ આવી ગયો હતો છેલ્લે. એટલે જ એને આ બધી વસિયત નહીં કર્યું હતું. વસિયત કરી હતી તો અમને ખબર નહીં. તો વિજયપ્રીતથી ગુસલ દેવાવાળાને બોલાવી લીધા. પછી આ વાત બહાર આવી કે ભાઈ કોમેરભાઈ આ રીતની વસિયત કરી હતી કે મને એક ગુસલ માસુમભાઈ આપે ને એક ગુસલ મોહસિન પ્રમાણે આપે. એ અમને ખબર નહોતી. આ લોકો આવી ગયા ગુસલ દેવાવાળા. દાદીમાના ખતમોમાં મને તપાસ. હા, અને એ પાછો નહીં કીધું મારી ખબર અહીંયા બનાવવી જોઈએ. દાદીમાના ખતમો. આ વાતની અમને ખબર નથી. પછી લેડીઝમાંથી વાત બહાર આવી ત્યારે એ એની પૂરી તૈયારીમાં હતો. એમાં છેલ્લે તો હું છું ખબર છે, એક વખત કે ડૉક્ટરને રજા આપી દીધી. છેલ્લે અમને કીધું કે હવે તમે ડિસ્ચાર્જ છો. મેં કીધું શા માટે? મને કે અમારી દવાખાનાનો નિયમ છે કે જે કેસમાં અમને એમ લાગે ને આમાં સફળતા મળે એમ છે એમાં જ અમે કોશિશ કરીએ છીએ. આ કેસ સાવ પૂરો થઈ ગયો છે, તમે લઈ જાઓ ઘરે, થાય એટલી સેવા કરો એમ. હવે અમે દવાખાનેથી ડૉક્ટર પાસેથી મળીને આવીને ત્યાં તો અમારો જે પથારી હતી ને એ કોઈને દઈ દીધી બીજા દર્દીને. હવે કોમેલે કીધું આપણે હવે જઈ ગેસ્ટ હાઉસ. મને કહું હું કામ, પણ આ પોઝિશનમાં થોડું જવાય. મને કે હું એને સમજાવું કે આપણે ગેસ્ટ હાઉસ વયા જઈએ ખૂટે. મને કે પણ આ પોઝિશનમાં થોડું જવાય. કોમેલ મને સવાલ પૂછે, મારે એને હું જવાબ દેવો? અને ભાઈ ડૉક્ટરને મળીને આવીને પછી તો ભાઈ, કેમ કે આની પહેલાં એની ખુરશીમાં હોય ને વ્હીલચેર જવા દે પહેલાં એમ કે, અને પછી અમે ત્યાં બેસીએ. તો એ છેલ્લે તેને સમજાવવો હોય ને તો એ વખતે મારી તાકાત એ નહોતી હું એને સમજાવી એવું, કેમ કે મારી કરતાં વધારે હોશિયાર. મને કે આ પોઝિશનમાં કેમ ઓલામાં ગુસ્સે વધારે થઈ જતો હતો જલ્દી. ગુસ્સો બહુ કરતો હતો એ છેલ્લે બીમારીના હિસાબે વધારે ગુસ્સો કરવા લાગી ગયા. અમે કોશિશ એ કરી કે વાતાવરણ એકદમ હળવું રાખ્યું. ડૉક્ટર પાસેથી આવીને એટલે તારી મમ્મીએ કે શું કીધું, એને જવાબ તો દેવો. હાસો જવાબ દેવાય નહીં, ખોટો કોઈને ગળે ઉતરે નહીં. એટલે એ રીતે બધું. એમાં છેલ્લે તો જ્યારે ડૉક્ટરે કહી દીધું ને તમે અહીંથી નીકળી જાઓ, પથારી અમારી ખાલી કરી નાખી. પછી હું પાછો મોહસિનને ફોન કરું, શોકતભાઈને ફોન કરું. જ્યારે રૂ કપતે ત્યારે હું ને માસુમભાઈ બે એના પગ પાસે બેઠા હતા. અમને ખબર પડી કે એની રૂ કપ થઈ ગઈ. કેમ કે એની એ વખતે જે પોઝિશન હતી ને, ઘડીક ઊભો થાય ને ઘડીક ખુવાય, ઘડીક ઊભો થાય ને ઘડીક ખુવાય. એમાં એની જ્યારે રૂ કપ થઈ ગઈ ને ત્યારે માથું મન થઈ ગયું. બરાબર છે, થોડીક વાર થઈ, 2 મિનિટ થઈ એટલે તારી મમ્મી આવ્યા. આંખ લાગી ગઈ છે, ઘડી ખુતું છે, ખુવાઈ ગયું. મમ્મીએ એમ કીધું કે કોઈ દી આવી રીતે પગ લાંબા કરીને નથી સૂતા. આજે આ એકદમ વ્યવસ્થિત સૂતા છે. એટલે એ પરિસ્થિતિ બધી એવી હતી ને કે પછી અમે હલાવ્યો તો એના શરીરમાં કાંઈ હતું જ નહીં. એટલે મેં પછી ચોકતભાઈને કીધું તમે ડૉક્ટરને બોલાવી લ્યો, નામ પાડવા. હા, ડૉક્ટર હાજર નહોતો કાંઈ. મને તરત ખ્યાલ આવી ગયો. આની પહેલાં હૈદરભાઈનો જ્યારે બનાવ બન્યો ને
ત્યારે હું પીરુ કાકા જ બેઠા હતા, બૈરાઓ અંદર ઘણા હતા બધા, બરાબર છે. મને હેદરભાઈના શ્વાસની અંદર ફેર લાગ્યો એટલે મેં પીરુભાઈને રાતે 2 વાગ્યા હતા કીધું, પીરુ કાકા શ્વાસ લેવામાં કાંઈક મને કાંઈ ફેર લાગે છે, બરાબર છે ને. પછી બૈરાઓને બોલાવ્યા અને થોડીક વાર થઈ ગઈ, રૂક થઈ ગઈ હેદર કાકાની. અને એક કિસ્સો જ્યારે તારા પપ્પા ઓફ થઈ ગયા પછી અમે ત્યાં બહાર બેઠા હતા. એક તમારા ગામના કોઈ લેડીઝ આવી હતી, એ રોતી રોતી આવી હતી ત્યાં, અને એને રોતા રોતા એટલું કીધું કે આ ભાઈ ઓફ થઈ ગયો એમ. એ અડધી રાત્રે મારા છોકરાની તબિયત બરાબર નહોતી અને હું દવા લેવા આવી. દવા લેવા આવી તો એણે મને કીધું કે આટલા પૈસા થયા. હું એટલા પૈસા લાવી નહોતી, હું નહોતી, એ મને ઓળખતા, હું નથી, એને કાંઈ નહીં, પહેલી વખત મુલાકાત હતી. તો અડધા પૈસા લઈને આવી તો એને કીધું તમે લઈ જાઓ દવા, પછી આપી દેજો. એવો એ માણસ હતો. અને જ્યારે મૈયત ઉપડ્યું ને પછી અમે આવી ગયા ને વળતીથી મેં ખોટી ખાતા ને, હું તો તારા સુધી ખોટી ખાતો, તો જમાયતના માણસો ને ગામના માણસો વાત કરતા હતા કે આટલું બધું માણસ આપણે કોઈ દી જોયું નથી જોયું. તારા બાપાના મૈયતમાં ગામમાં આટલા માણસો મરી ગયા હશે પણ આટલું મૈયતમાં માણસો અમે કોઈ નથી જોયું. ગામ લોકો વાત કરતા હતા, જમાયતના ગામના એમ માણસો કાંદા આપવા માટે પડાપડી કરતા હતા. એ પોઝિશન હતી. જે અમારો મોહમ્મદ રઝા છે ને, એ તો ઘણી વાર ભૂલ ખાલી જાય. એ કે કોમેન્ટ મામા, નહીં કોમેન્ટ મામા નથી મેં કીધું. એ મેં તારે વાત કરી છે એકવાર, સેમ કોપી છે હજી ટાણામાં જ છે. તો હજી યકીન નથી આવતું કે કોમેલ નથી એમ. અને દવાખાનામાં તો એટલી બધી ખાટી મીઠી કે જ્યાં હોય લાઈનમાં જ ઊભું રહેવાનું. જ્યારે સ્ટાર્ટિંગમાં તો એનામાં તાકાત હતી ને, મને કે ભૂવા તમે ત્યાં ઊભા રહી જાઓ, હું અહીંયા ઊભો રહી જાઉં છું, અહીંયા એન્ટ્રી પડે ને અહીંયા પૈસા ભરવાના છે. અને મને સારું શરૂઆતમાં યાદ ન રહે કે આ નંબરની બારીએ જાવ, આ નંબરની બધું શું કીધું થયેલા કેટલાક મિનિટ, કારણ કે 72 નંબરની બારીએ બહુ અઘરું સિવિલમાં તમારે રહેવું. અને એક સામાન્ય કામ હોય ને તો એ તમે કલાક લાઈનમાં રહ્યો ત્યારે તમારો મેળ આવે. ખાવા પીવાનું આ તો બધું ઠીક છે, બધું કલાક કોઈ ન દેખાડે દવાખાનું, પણ અઘરું છે. અને છતાંય અમે પોઝિશનમાં વાતાવરણ હળવું રહે ને એવું જ કામ કરીએ. લાઈનમાં એકવાર બેઠા હતા ને, એક ડોશીમાં હતા, એણે કંઈક અમને પૂછ્યું કે હું છું તું કેમ કરતા છું, એટલે કેન્સર કેમ કરતા છું એમ. મેં એને પૂછ્યું તમને શું થયું? કે હું ભાઈ ગણતી હતી એમ તપકીર. મેં એમ પૂછ્યું કઈ તપકીર ગણતા હતા? મેં કીધું બાલ મૂકું કે હાથચા સાથે એમ. જે બધા દાંત કાઢવા મળ્યા. એટલે આવું છે ને, વાતાવરણને હળવું રાખવાની કોશિશ અમે કરીએ ને આ રીતે બધું. પછી એને ખ્યાલ આવ્યો કે ના ના એના ફૂવા છે તો વાંધો નહીં એમ. આવો એક બનાવ બન્યો હતો. હવે ઘડીક બંધ તમે start કરો. તું પૂછ કે કેવું વાત હોય.